ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે કાર્નેલિયસ વાન નીલ અને રોબર્ટ હિલ બંને વૈજ્ઞાનિકોનો આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જે ચેપ્ટર 13 જે છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા જે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ ક્યાં થાય, એનું સ્થાન કયું, એ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરવાનો છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થશે. તો સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે આપણે જાણીએ છીએ કે વનસ્પતિના લીલા અંગોમાં થાય. આપણે કેવું હોય તો એક શબ્દોમાં કહી શકીએ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ વનસ્પતિના લીલા અંગોમાં થાય. વનસ્પતિના લીલા અંગોમાં થાય. તો તમને એમ થાય કે સાહેબ આ લીલા અંગોમાં, તો કયા કયા લીલા અંગોમાં? તો સામાન્ય રીતે પર્ણ તો ખરું જ. લીલા અંગમાં સામાન્ય રીતે પર્ણ તો આવે જ. સામાન્ય રીતે પર્ણો. પરંતુ એ સિવાય આપણે જોવું હોય તો કેટલીક વનસ્પતિમાં લીલા પ્રકાંડ પણ હોય, તો લીલા પ્રકાંડ પણ પ્રકાશ સંશ્લેષણ કરે. કેટલીક વનસ્પતિમાં મૂળ, લીલા મૂળ હોય, ગળો જેવી પરિપાચી મૂળ તરીકે આપણે ઓળખીએ છીએ, એમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય. વનસ્પતિના જે વજ્રપત્રો જે હોય પુષ્પના, એ વજ્રપત્રો જે છે એ વજ્રપત્રોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થશે. અને બિન પાકેલા ફળો, ધ્યાનમાં રાખજો, બિન પાકેલા જે ફળો જે હોય મિત્રો, જેમાં આપણે લેવું હોય તો લઈ શકીએ તો લીલા મરચા, લીલા ટામેટા વગેરે આપણે લેવું હોય તો લઈ શકીએ. એ પણ પોતે શું કરશે તો પ્રકાશ સંશ્લેષણ કરી શકે. તો મિત્રો, આ સજીવો જે છે, સજીવો જ્યારે પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થશે? તો ભાઈ એ સામાન્ય રીતે લીલા અંગોમાં થશે. લીલા અંગોમાં એ સામાન્ય રીતે પર્ણોમાં. બાકી પ્રકાંડ, મૂળ વગેરે આપણે કહી શકીએ કે વનસ્પતિના બધા જ ભાગો પ્રકાશ સંશ્લેષણ કરે, પરંતુ સામાન્ય રીતે પર્ણ. તો પર્ણની અંદર પણ તમે ધ્યાનમાં લેશો, પર્ણનો જ્યારે આપણે મિત્રો છેદ લઈએ તો એની અંદર મધ્ય પર્ણ પેશી આવેલી હોય. એ મધ્ય પર્ણ પેશી જે છે મિત્રો, એ મધ્ય પર્ણ પેશીમાં એની અંદર એક લંબોતક પેશીના કોષો હોય અને બીજા જે છે તે એ શિથિલોતક પેશીના કોષો એની અંદર આવેલા હોય. લંબોતક અને શિથિલોતક. અને એમાં આ જે હરિતકણ જે છે મિત્રો, એ હરિતકણ આ રીતે એ પરિઘ તરફ ગોઠવાયેલું હોય મિત્રો. ક્યાં ગોઠવાયેલું હોય? પરિઘ તરફ. ચેપ્ટર નંબર 6, ધોરણ 11માં ચેપ્ટર નંબર 6 વનસ્પતિ પેશીની અંતસ્રચના, જે તમારા હાલ સિલેબસમાં નથી, પરંતુ એ ચેપ્ટર નંબર 6 ની અંદર તમે આવી આકૃતિઓ તમને જોવા મળશે, જેની અંદર ઉલ્લેખ કરેલો છે મધ્ય પર્ણ પેશી, આ લંબોતક પેશીના કોષો, આ જે છે શિથિલોતક પેશીના કોષો, અને એની અંદર તમને આ જે દેખાય છે તે છે મિત્રો હરિતકણ. આ જે ટપકા સ્વરૂપે તમને દેખાય છે શું છે? હરિતકણ. આ હરિતકણ જે છે મિત્રો, એ હરિતકણ એ પરિઘ તરફ ગોઠવાયેલા હોય. પરિઘ તરફ ગોઠવાયેલા, યાદ રાખજો. કેમ પરિઘ તરફ ગોઠવાયેલા? કારણ કે એમને CO2 સરળતાથી ગ્રહણ કરી શકે અને સરળતાથી O2 મુક્ત કરી શકે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આપણે જાણીએ છીએ કે CO2 ની જરૂર પડશે. તો સરળતાથી પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર વાયુઓની આપલે થઈ શકે એ માટે હરિતકણ એ આવા પેશીના કોષોમાં, એટલે કે મધ્ય પર્ણ પેશીના કોષોમાં ક્યાં ગોઠવાયેલા હોય? પરિઘ તરફ ગોઠવાયેલા હોય. હવે તમે હરિતકણની જે રચના જે છે મિત્રો, તમે બધા જાણતા હશો. હરિતકણની રચના જે છે એ તમે અગાઉના ચેપ્ટરમાં તમે શીખી ગયા છો. હરિતકણ એની અંદર તમે બધા જાણો છો કે હરિતકણની આપણે એક નાની સરખી આકૃતિ દોરીએ. એક નાની સરખી આકૃતિ સરળતાથી આપણે સમજી શકીએ એટલા માટે. હરિતકણ એ બેવડી પટલમય રચના ધરાવતી રચના છે. હરિતકણ કેવી છે? તો એ બેવડી પટલમય રચના ધરાવે. બેવડું પટલ એનું
એની અંદરની બાજુએ સિક્કાની થપ્પી જેવી રચના આવેલી છે. તમે બધા જાણો છો સિક્કાની થપ્પી જેવી રચના આવેલી હોય. આપણે એકાદ બે થોડી રચના દોરશું, બધું આપણે રચના નથી દોરવા જતા હાલ આપણે, કારણ કે ખાલી હરિતકણ શું કહેવા માંગે છે એ આપણે સમજવાનું છે. સિક્કાની થપ્પી જેવી રચના, આજે સિક્કાની થપ્પી જેવી રચના જેને આપણે ગ્રેનમ તરીકે ઓળખીએ છીએ. શું કહીશું આપણે એને? ગ્રેનમ. આવી જે સિક્કાની થપ્પીઓ જેવી રચના હશે જેમાંથી વચમાં એક આવા પટલ હશે જેને કહીશું આપણે આંતર ગ્રેનમ પટલ. જેને શું કહીશું? આંતર ગ્રેનમ પટલ તરીકે આપણે એને ઓળખીશું. યાદ રાખજો. આ જે છે એ સિક્કાની થપ્પી જેવી રચના. ચલો આ જે છે એ આપણે આ રીતે આ શું દર્શાવી દીધું આપણે? તો સિક્કાની થપ્પી જેવી રચનાઓ બતાવી, જેની અંદરની બાજુએ શું આવેલો છે? આધારક, હરિતકણનું આધારક, જેને આપણે કહીશું સ્ટ્રોમા. તમે શીખી ગયા છો અગાઉ કણાભસૂત્રનું આધારક જેને કહેવાય મેટ્રિક્સ, અને હરિતકણના આધારકને આપણે એ મિત્રો સ્ટ્રોમા તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ જે છે તે હરિતકણનો આધારક છે. આપણે બહુ આ હરિતકણ મારે નથી ચલાવવાનું. હરિતકણ તમે શીખી ગયા છો એટલે જનરલી આપણે શું શું અંદર આવેલું હોય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એની અંદર તમે બધા જાણો છો એ પ્રમાણે બાહ્ય પટલ, અંતઃપટલ, ગ્રાના, ગ્રેનમ, એની અંદર કેટલાક મેદ બિંદુ આવેલા હોય. એની અંદર તમે બધા જાણો છો એ પ્રમાણે એની અંદર નાના નાના રિબોઝોમ્સ પણ હશે. શું હશે? રિબોઝોમ્સ પણ હશે. એની અંદર વલયાકાર ડીએનએ પણ આવેલું છે. કયું ડીએનએ? વલયાકાર ડીએનએ પ્લાઝમિડ પણ એ હરિતકણની અંદર આવેલું હોય. સ્ટાર્ચ કણ એને શું આવેલા છે? સ્ટાર્ચ કણ પણ આવેલા હશે. ખોરાક સંગ્રહિત રચના સ્ટાર્ચ કણ, અને કેટલીક વખતે કેટલાકમાં મેદ બિંદુઓ પણ આવેલા હોય. ચલો નામ નિર્દેશન કરી દઈએ આનું આપણે. આ જે છે તે બાહ્ય પટલ, આ જે છે તેને આપણે કહીશું અંતઃપટલ. આ જે સિક્કાની થપ્પી જે રચના તમે 5-5ના સિક્કા ક્રમમાં ગોઠવી દો, થપ્પી બનશે. એ થપ્પીને કહેવાશે ગ્રેનમ. શું કહેવાશે? ગ્રેનમ. અને એક સિક્કો, એક પટલમય રચના જેને કહેવાશે, આ એક સિક્કામય પટલમય રચના જેને કહેવાશે થાઇલેકોઇડ. શું કહેવાશે એને? થાઇલેકોઇડ તરીકે આપણે એને ઓળખીશું. બે ગ્રેનમને જોડતી રચના જેને કહેવાય આંતર ગ્રેનમ પટલ અથવા લેમિલી, અને સ્ટ્રોમામાં આવેલું હોય માટે એને સ્ટ્રોમા ગ્રેનમ તરીકે પણ ઓળખવામાં આવે. સ્ટ્રોમા લેમિલી કહેવાય. શું કહીશું એને? સ્ટ્રોમા લેમિલી તરીકે આપણે એને ઓળખીશું. સ્ટ્રોમા લેમિલી એટલે આ જે આંતર ગ્રેનમ પટલ છે તે જ. આ જે છે તે સ્ટાર્ચ કણ, આ જે છે તે વલયાકાર ડીએનએ, આ જે રચના જે છે તેને કહેવાશે મેદ કણ. આને કહીશું આપણે રિબોઝોમ્સ, અને એની અંદર આવેલું હોય સ્ટ્રોમા. સ્ટ્રોમા એટલે આધારક. આ જે છે તે હરિતકણ. તો મિત્રો આ જે હરિતકણની રચના જે છે એ હરિતકણની રચનામાં બે પ્રકારના હરિતકણમાં સંપૂર્ણપણે પ્રકાશ સંશ્લેષણ ક્રિયાઓ બે ભાગમાં વિભાજિત છે. એટલે હરિતકણમાં સ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળશે. આ જે હરિતકણ જે હોય એ હરિતકણમાં એક પટલમય ભાગ અને બીજો પટલ વિહીન ભાગ. એક પટલમય ભાગ અને બીજો પટલ વિહીન ભાગ. પટલ વિહીન ભાગ જે છે એ પ્રવાહી આધારક
પ્રવાહી આધારક દ્રવ્ય ધરાવે જેને આપણે સ્ટ્રોમા તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને પટલમય ભાગ જે છે એ ગ્રાના ધરાવે. ગ્રાનાનો એકમ ગ્રાના એટલે મિત્રો આ એક ગ્રેનમ છે. આવી ઘણી બધી ગ્રેનમ એ ભેગી થઈને એક સમૂહ બનાવે જેને કહેવાય ગ્રાના. ગ્રેનમ એક વચન છે, આ એક વચન ગ્રેનમ. ઘણી બધી ગ્રેનમ ભેગી થઈને શું કહેવાય? ગ્રાના. ગ્રેનમ જે છે, ગ્રેનમની અંદર સિક્કાની થપ્પી જે રચના હોય એમાંથી એક સિક્કો, એક રચના જેને શું કહેવાય? થાઇલેકોઇડ. એક ગ્રેનમમાં થપ્પી તમને કેવી હોય તો તમારી પાસે 10 થી 15 સિક્કા પડ્યા હોય તો એક સિક્કા ઉપર બીજો સિક્કો ગોઠવો તો બે સિક્કાની થપ્પી તો કહેવાય જ. થપ્પી એક સિક્કો હોય તેને થપ્પી કહેવાય. તમે જમીન ઉપર એક સિક્કો મૂકશો તેને થપ્પી કહીશું આપણે? ના. પણ એકની ઉપર બીજો મૂકો તો, એટલે બે સિક્કા ઉપર હોય તો બી થપ્પી કહેવાય. અને પછી 2 મૂકો, 5 મૂકો, 10 મૂકો, 50 મૂકો, 100 મૂકો, એક ગ્રેનમમાં 2 થી 100 જેટલા થાઇલેકોઇડ આવેલા હોય. કેટલા થાઇલેકોઇડ હોય? 2 થી 100 જેટલા થાઇલેકોઇડ આવેલા હોય. સામાન્ય રીતે મધ્ય પર્ણના કોષમાં 40 થી 60 ગ્રાના હોય. પણ એક ગ્રાનામાં કેટલી ગ્રેનમ હોય તે નક્કી ના હોય. પણ એક હરિતકણમાં 40 થી 60 ગ્રાના હોય એ લગભગ નક્કી છે. અને એક ગ્રેનમની અંદર 2 થી 100 જેટલા થાઇલેકોઇડ હોય એ પણ બાબત કેવી છે તો એ નક્કી છે મિત્રો. હવે આ જે પટલમય તંત્ર જે છે એ પટલમય તંત્ર જે છે એની અંદર આપણે ગ્રાના તરીકે આપણે ઓળખીશું. પણ હકીકતમાં પટલમય તંત્રને આપણે 2 ભાગ પાડી શકીએ. 2 ભાગ. પટલમય તંત્ર વાળો ભાગ જે છે ને આપણે 2 ભાગ પાડી શકીએ. એક ગ્રાના લેમિલી અને બીજી છે તે સ્ટ્રોમા લેમિલી. ગ્રાના લેમિલી એટલે આ જે દેખાય છે તે, આ જે છે તે ગ્રાના લેમિલી, આખો ભાગ. અને આ જે તમને દેખાય છે તે આટલો ભાગ જે દેખાય છે તે શું છે? સ્ટ્રોમા લેમિલી, જેને આપણે આંતરગ્રેનમ પટલ તરીકે આપણે ઓળખીશું. તો અહીંયા 2 ભાગ આપણે પાડીએ છીએ. આ બંને ભાગ જે છે મિત્રો, ગ્રાના લેમિલી અને આપણે સ્ટ્રોમા લેમિલી તરીકે આપણે ઓળખીએ છીએ. આ બંને ભાગ જે છે એ બંને ભાગ એ પ્રકાશ સંશ્લેષણની આપણે અહીંયા હમણાં ચાર્ટ લખ્યો હતો અગાઉના લેક્ચરમાં. પ્રકાશ સંશ્લેષણના 2 તબક્કા, પ્રકાશ તબક્કો અને જૈવ સંશ્લેષણ તબક્કો. એમાં જે પ્રકાશ ઉર્જા જે છે એ પ્રકાશ ઉર્જા ગ્રહણ કરવા માટે જવાબદાર આ બંને જે છે એ બંને પ્રકાશ ઉર્જા ગ્રહણ કરવા માટે જવાબદાર. પ્રકાશ ઉર્જા એટલે ચોક્કસ તરંગમય ધાતુ પ્રકાશ ગ્રહણ કરવા માટે, પ્રકાશ ઉર્જા ગ્રહણ કરવા માટે જવાબદાર ઘટકો ધરાવે. એટલે કે શું ધરાવશે? રંજક દ્રવ્યો ધરાવશે. જેવા કે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, આપણે પછી ડિટેલમાં ચર્ચા કરશું. ઝેન્થોફિલ અને કેરોટીન. આવા જુદા જુદા રંજક દ્રવ્યો એ ક્યાં આવેલા હોય? આ થાઇલેકોઇડની અંદર ભરેલા હોય. થાઇલેકોઇડ જે છે, આ સમજી લો કે આ સિક્કાની થપ્પી જેવી રચના જે હતી એમાંથી એક થાઇલેકોઇડ, એની અંદરની બાજુએ આવા જુદા જુદા એ રંજક દ્રવ્યો ભરેલા હોય. અને એ રંજક દ્રવ્યો ચોક્કસ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશના કિરણોનું પોતે શું કરશે? શોષણ કરશે અને ત્યાં આગળ પ્રકાશ પ્રક્રિયા કરશે. અને પ્રકાશ પ્રક્રિયા થાય એટલે કે રંજક દ્રવ્યો શામાં ભાગ ભજવશે? પ્રકાશ પ્રક્રિયામાં ભાગ ભજવે. અને પ્રકાશ પ્રક્રિયા થાય એટલે ત્યાં આગળ એટીપી અને NADPH2 નું નિર્માણ થશે. શાનું નિર્માણ થશે? એટીપી અને NADPH2 જેવા ઘટકોનું નિર્માણ થશે. અને આ ક્રિયા જે છે એ પ્રકાશની હાજરીમાં જ થાય. ધ્યાનમાં રાખજો. કોની હાજરીમાં? પ્રકાશની હાજરીમાં જ થાય. માટે આ તબક્કાને આપણે શું નામ આપ્યું? આ સમગ્ર જે પટલમય તંત્રમાં જે ક્રિયા થશે એ સમગ્ર ક્રિયાને આપણે કહીશું પ્રકાશ તબક્કો. આ જે ઘટના ઘટિત થશે જેને આપણે શું કહીશું? તો એને આપણે પ્રકાશ તબક્કા તરીકે આપણે ઓળખીશું. પ્રકાશ તબક્કો. પ્રકાશની ગેરહાજરી વગર આ ક્રિયા થશે નહીં.
તો આપણે આ કઈ રીતે ક્રિયા થાય એ ડિટેલમાં પછી જોવાનું છે. હાલ આપણે શું જોયું તો ભાઈ આ ક્રિયા એ અહીંયા થશે. અહીંયા પ્રકાશ તબક્કો થાય, અહીંયા પ્રકાશ તબક્કો થાય, અહીંયા પ્રકાશ તબક્કો થાય. પ્રકાશ તબક્કો અહીંયા થાય એ અહીંયા પ્રકાશ તબક્કો થયો, સમજી લો. આ પ્રકાશ તબક્કો થયો, પ્રકાશ તબક્કો થશે એટલે મેં અગાઉ લખ્યું તે પ્રમાણે પ્રકાશ પેજ પાણીનું વિઘટન થશે એટલે O2 મુક્ત થશે. બીજું શું બનશે ભાઈ? તો એમાં એક તો બનશે ATP બનશે, ધ્યાનમાં રાખજો. શું બનશે? ATP બનશે. બીજું શું બનશે? NADPH2 બનશે. ATP NADPH2 એ આ ગ્રેનમમાં બનશે મિત્રો. અને આ બંને વપરાશે ક્યાં? તો એ જૈવ સંશ્લેષણ તબક્કામાં વપરાશે. શામાં વપરાશે? જૈવ સંશ્લેષણ તબક્કામાં. મિત્રો આ જે પ્રવાહી આધારક દ્રવ્ય આપણે કહીએ છીએ સ્ટ્રોમા, એ સ્ટ્રોમાની અંદર ધ્યાનમાં રાખજો. આ જે સ્ટ્રોમા જે છે સ્ટ્રોમાની અંદર શું આવેલું છે? તો મિત્રો સ્ટ્રોમાની અંદર એક વિશિષ્ટ પ્રકારનો ઘટક CO2 ગ્રાહક RUBP, પેન્ટોઝ શર્કરા, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ અને અતિ મહત્વનો ઉત્સેચક રૂબિસ્કો. આ બંને ઘટકો એ ક્યાં આવેલા છે? તો બંને ઘટકો મિત્રો એ સ્ટ્રોમામાં આવેલા છે, આધારકમાં આવેલા છે. ઉત્સેચકની મદદથી, ઉત્સેચક પ્રક્રિયા દ્વારા આ ATP અને NADPH2 નો ઉપયોગ કરીને ATP વપરાશે અને બીજું શું વપરાશે? તો NADPH2. આ બંને જે છે એ બંને એ આ જે ક્રિયા થઈ રહી છે જેને આપણે કહીશું અંધકાર તબક્કો, કારણ કે આમાં પ્રકાશની જરૂર નથી. અંધકાર તબક્કો પ્રકાશની હાજરીમાં થાય જરૂરી નથી. હા, અંધકાર તબક્કો જે છે એ પ્રકાશ ઉપર ડિપેન્ડેબલ નથી, પરંતુ પ્રકાશ તબક્કો જે થયો એ પ્રકાશ તબક્કાની નિપજો ઉપર આધારિત છે. જો ATP NADPH2 એને નહીં મળે તો અંધકાર તબક્કો થશે નહીં. અને આ ATP NADPH2 નો ઉપયોગ કરી એ પોતે જ ક્રિયામાં CO2 નું રિડક્શન થશે. CO2 નું રિડક્શન થશે એટલે એક વિશિષ્ટ પ્રકારનો પદાર્થ બનશે જેને આપણે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PgAl તરીકે ઓળખીશું. તમને એમ થશે સાહેબ તમે બોલો છો મને કંઈ ખબર પડતી નથી. હાલ આવી ઘટના આપણે જોવાની છે કે આવું થશે, હજી જોયું નથી, જોવાની છે જી ભાઈ. પણ આટલી ઘટના તમે જો ખબર પડે કે આટલું આટલું આપણે જોવાનું છે તો ખ્યાલ હોવો જોઈએ કે આપણે શું જોવાનું છે. તો અહીંયા CO2 નું રિડક્શન થશે. ક્યાં આગળ થશે? ધ્યાનમાં રાખજો, આધારકમાં થશે. આધારકમાં C3 ચક્ર અથવા તેને કેલ્વિન ચક્ર કહેવાય, જેમાં ATP વપરાય, જેમાં NADPH2 વપરાય અને વપરાય એટલે ફરીથી પાછા ATP શામાં કન્વર્ટ થાય? તો ADP માં, અને NADPH2 શામાં કન્વર્ટ થાય? NADP માં. આ ફરીથી પાછા આધારકમાં મુક્ત થશે, એ ફરીથી પાછામાં વપરાશે. આ ચક્ર પણ ચાલ્યા કરશે. પણ આ બે અહીંયા વપરાશે એટલે ATP શામાં ફેરવાઈ જશે? ADP + P અને NADPH2 શામાં ફેરવાઈ ગયા? NADP. કારણ કે હાઇડ્રોજન તો શું થઈ ગયો? આમાં જે હાઇડ્રોજન હતો મિત્રો એ તો CO2 ના રિડક્શન વપરાઈ ગયો. આપણે હમણાં જોઈ ગયા કાર્નેલિયસ વાન નીલના પોઈન્ટમાં જોઈ ગયા. CO2 રિડક્શન થાય એટલે PgL બનશે અને PgL જે છે એ PgL મિત્રો એ કોનું નિર્માણ કરશે? કાર્બોદિત નું નિર્માણ કરે. અહીંયા કાર્બોદિત જે છે એ કાર્બોદિત તરીકે કોણ છે? તો C6H12O6 એટલે કે ગ્લુકોઝ. એટલે કે ગ્લુકોઝનું શું થશે? તો નિર્માણ થશે. આને અંધકાર પ્રક્રિયા કેમ કીધી? અંધકાર પ્રક્રિયા એટલા માટે કીધી કારણ કે આ સમગ્ર તબક્કામાં પ્રકાશ હાજર હોય કે ગેરહાજર કાંઈ ફેર પડશે નહીં. આને પ્રકાશ તબક્કો કેમ કીધો? આમાં પ્રકાશની હાજરી અનિવાર્ય. જો પ્રકાશ નહીં હોય તો આ ક્રિયા નહીં થાય. આમાં પ્રકાશ હાજર હોય કે ગેરહાજર કાંઈ ફેર પડતો નથી, એટલે રાત્રિ દરમિયાન પણ આ ક્રિયા થાય માટે એને અંધકાર તબક્કો નામ આપ્યું. અને આમાં સજીવ જે છે વનસ્પતિ, એ વનસ્પતિ ગ્લુકોઝનું સંશ્લેષણ કરે છે. જૈવ સંશ્લેષણ. જૈવ એટલે સજીવ. કોણ? વનસ્પતિ. એને સંશ્લેષણ કર્યું. કોનું કર્યું? ગ્લુકોઝનું સંશ્લેષણ કર્યું. માટે એને જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખીશું. આ સમગ્ર ઘટના જે છે મિત્રો એ સમગ્ર ઘટના એ ખૂબ ડિટેલમાં કેલ્વિન નામના વૈજ્ઞાનિકે સમજાવી છે આપણને. કોને? કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આપણને વિશિષ્ટ પ્રકારનું ચક્ર સમજાવ્યું છે. માટે આપણે એને કેલ્વિન ચક્ર તરીકે પણ આપણે ઓળખીશું. એને બીજા શબ્દોમાં C3 ચક્ર પણ કહેવાય છે. પણ C3 શા માટે એની આપણે પછી ચર્ચા કરશું.
ટૂંકમાં એવું કહેવા માંગે છે કે કેલ્વિન ચક્ર જ્યારે ચાલતું હોય છે ત્યારે ઉત્પન્ન થતી પ્રથમ નિપજ 3 કાર્બનવાળી મળે છે. 3 કાર્બનવાળી હોવાથી એનું નામ આપ્યું છે C3. બસ આટલું જ છે. ડિટેલમાં પછી આપણે જોવાનો પ્રયત્ન કરીશું. પણ મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા હરિતકણ જે છે હરિતકણની અંદર સુસ્પષ્ટ વિભાજન થયું છે. કયું વિભાજન? હરિતકણમાં કાર્યનું શ્રમ વિભાજન. અહીંયા શ્રમ વિભાજન સ્પષ્ટ જોવા મળે. કોનું શ્રમ વિભાજન? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું. કે ભાઈ પ્રકાશ તબક્કો એ જુદી જગ્યાએ થાય, જૈવસંશ્લેષણ તબક્કો જુદી જગ્યાએ થાય. તો પ્રકાશ તબક્કો ક્યાં થાય મિત્રો? નક્કી થઈ ગયું, ગ્રેનમમાં થાય. ગ્રેનમમાં ક્યાં થશે? થાઇલેકોઇડમાં થશે. એટલે ગ્રેનમ ભેગી થઈને શું બનાવે? ગ્રાના. તો આપણે પણ કહી શકીએ કે પ્રકાશ તબક્કો ગ્રાનામાં થાય. જ્યારે જૈવ સંશ્લેષણ તબક્કો એ હરિતકણના આધારક એટલે કે સ્ટ્રોમામાં થશે. એટલે અહીંયા કયો તબક્કો થશે? તો અહીંયા જૈવ સંશ્લેષણ તબક્કો થશે. એમ આપણે કહેવું તો કહી શકીએ. અથવા તો અંધકાર તબક્કો થશે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. તો આ વાત હતી એ હરિતકણની રચનાની. હરિતકણમાં કઈ કઈ ક્રિયા થાય ખૂબ ડિટેલમાં તમે એને સમજી લેજો. આટલું નોટબુકમાં નોંધી લેશો. એના પછીનો પોઈન્ટ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આટલા સુધી આપણે રાખીએ છીએ. અસ્તુ.